વેલકમ પાર્ટ 2 અને પાર્ટ 2 ની અંદર જસ્ટ રિસેન્ટલી હમણાં મને એલેટિનનું એક પીઆર આવ્યું હતું અને એ પીઆરની અંદર અલ્મસ કોસ્મેટિક હતી, જેના લીધે આજે હું બનાવી રહી છું મારો મેકઓવર અને મેકઅપનો બેઝ મારો રેડી થઈ ગયો છે. લેટ્સ યુઝિંગ ધીસ પ્રોડક્ટ વન બાય વન, જેનાથી બાકીનો છે જેમાં હું એક પ્રોડક્ટ યુઝ કરીશ. લેટ્સ સ્ટાર્ટ. સો સ્ટાર્ટિંગ ફ્રોમ કન્સીલર, જે ઓલરેડી બેઝ બનાવ્યા પછી એનો યુઝ કરવાનું હોય છે અને આઈ એમ યુઝિંગ ધ ફર્સ્ટ ટાઈમ ધીસ પ્રોડક્ટ. સો લેટ મી ઓપન. ઓકે, જનરલી આ મારો સ્કિન ટોન નથી. આની અંદર હું એડ ઓન કરી અને યુઝ કરીશ બીકોઝ ઓફ એ લોકો અમને પૂછ્યું નહોતું, પીઆરની અંદર સ્કિન ટોન નથી પૂછતા, તો અમારી પાસે આવ્યું છે. લેટ મી સ્ટાર્ટ. ઓકે, સો ઓલમોસ્ટ બ્લેન્ડ મેં કરી દીધું છે, બંને તમે જોઈ શકશો. અને હવે હું આને આખું સેટ કરીશ પાવડરથી. સો જસ્ટ give me a 5 second, I'll get back. So the next almost મારું કામ થઈ ગયું છે, બેઝ બી થઈ ગયો છે, અહીંયા આઈ શેડો થઈ ગયું, બધું થઈ ગયું. Now it's time for કાજલ. So let's start. ફર્સ્ટ ટાઈમ ઓપન કરું છું. Perfect. Sure. And not least but last one is the mascara. આ બધું પહેલી વાર જ ઓપન કરું છું અને ફર્સ્ટ ટાઈમ આ બધાનો ટ્રાય કર્યો છે. પેકેજિંગ ઇઝ સો ગુડ. સો ધ વોલ્યુમ ઇઝ સો ગુડ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ એલેટિન સેટિંગ સ્પ્રે ફોર મેકઅપ. કેમ કે આટલી બધી મહેનત કર્યા પછી વેન્યુ પર પહોંચતા સુધીમાં ભાવો બની જવાય તો ભૂત બની જવાય છે. ધીસ ઇઝ ધ મેકઅપ સેટર. આનાથી આપણે સ્પ્રે કરી અને મેકઅપને સેટ કરીશું એન્ડ દેન ગો ફોર ધ નવરાત્રી. Finally, the makeover is done and I'm ready for the pre-Navratri Garba. So yeah, this is my back look. You can check here I'm using the rose and this is my final look with the Elegant brand.